કે હંધાય ખેડૂત મિત્રોને મારા રામ રામ ને સીતારામ. હું છું યશ ઠુમર, તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ. આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે નિખિલભાઈ ભુવા, કે જે સેન્ટોપ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કરીને એક કંપની છે તેની અંદર સેલ્સ ઓફિસર તરીકે ગોંડલની અંદર ફરજ નિભાવે છે. તેની જે એક ખાતર, એક નવી પ્રોડક્ટ છે, આગલા વર્ષે ખેડૂત મિત્રો દ્વારા વપરાવવામાં આવી હતી અને તેના ખૂબ સારા રિઝલ્ટ જે છે એ ખેડૂત મિત્રો દ્વારા લેવામાં આવ્યા હતા. તેવું જ એક ખાતર, ઓર્ગેનિક ખાતર છે, તેની અંદર શું શું કન્ટેન આવે છે, ક્યારે વાપરવાનું છે, શું એનાથી ફાયદા થશે, એનો કેટલો ખર્ચો થશે, આ બધી વિગતો આપણે નિખિલભાઈ પાસેથી આજે આ વિડીયોમાં લેવાના છીએ. તો સૌપ્રથમ નિખિલભાઈ, તમારો પરિચય આપો અને તમારી જે આ પ્રોડક્ટ છે એનો થોડોક પરિચય આપો. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે નિખિલ ભુવા અને સેન્ટોપ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ વતી હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આ પ્રોડક્ટમાં આવતા કન્ટેન્ટની વાત કરીએ તો આમાં આવે છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, ઓર્ગેનિક મેટર, હ્યુમિક એસિડ તથા એમિનો એસિડ. તો જે રીતના નિખિલભાઈએ વાત કરી કે ભાઈ આ બહેણી છે એની અંદર શું કન્ટેન આવે છે, ઘણા ખેડૂત મિત્રોને એવા પ્રશ્ન હોય કે ભાઈ ઓર્ગેનિક ખાતર માર્કેટની અંદર થાય છે, તો એની અંદર આવે છે હું, તો એની અંદર આવે છે નાઇટ્રોજન, એટલે કે જે છોડના વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવતો હોય તેવો નાઇટ્રોજન તત્વ, તેની સાથે ફોસ્ફરસ તત્વ કે જે છોડની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, ફાલમાં વધારો કરે છે. તેની સાથે જે પોટાશ તત્વ આવે છે, પોટાશનું જે રોલ હોય છે, એટલે કે એનો જે ભાગ હોય છે તે છોડની અંદર જે ફૂલ અથવા તો ફળની જે ક્વોલિટી બનતી હોય છે, તેની જે કલર હોય છે, શાઇનિંગ હોય છે, તેની અંદર કામ કરતું હોય છે. તેમજ જે હ્યુમિક એસિડ આવે છે, હ્યુમિક એસિડ એટલે કે જે પાયાની અંદર જો આ ખાતર વાપરવામાં આવે તો એનો મૂળ, જે છોડના મૂળ છે એ ઝડપથી વિકસી શકે છે. અને આપણે જે ખાતર બીજું આપ્યું છે, ડીએપી આપ્યું હોય, 12-32-16 આપ્યું હોય, એસએસપી આપ્યું હોય, અથવા તો ચાહે કોઈ પણ ખાતર આપ્યું હોય, તેને જે છે એ એબ્ઝોર્બ એટલે કે લેવામાં સરળતા રહે છે. હ્યુમિક એસિડ આવે છે તેના હિસાબે. ત્યારબાદ જે એમિનો એસિડ આવે છે, જે ખોરાક જે પૂરો પાડે છે છોડનો, તેમજ ફાલની સંખ્યામાં વધારો કરે છે. તેમજ ઓર્ગેનિક મેટર કરીને એક તત્વ આવે છે કે જે જમીનની અંદર રહેલા જે ઓર્ગેનિક મેટર્સ હોય છે, જે બેક્ટેરિયા જીવાણુ હોય છે, તેનો એક ખોરાક અને જમીન સુધારક તરીકે એ કામ કરતા છે. આટલા તત્વો આ એક ખાતરની અંદર આવે છે. હવે નિખિલભાઈ, આપણે જે આ બ્લેક પલ કરીને ખાતર છે એ કયા ફોર્મની અંદર આવે છે? ઘણા ખાતર જે છે એ દાણેદાર આવતા હોય, ફોયત્રીવાર આવતા હોય, અથવા તો જે શાઇની ફ્લેશ કરીને આવતા હોય, તો આ ખાતર આપણું છે એ કયા ફોર્મ્યુલેશનની અંદર આવે છે? આ ખાતર પ્યોર એટલે પ્યોર દાણાદાર સ્વરૂપમાં આવે છે, જેથી કરીને ખેડૂતને વાવવામાં અથવા પૂરતી ખાતર તરીકે આપવામાં પણ કોઈ પણ પ્રકારનો આમાં પ્રોબ્લેમ ન આવે. તો નિખિલભાઈ જે રીતના કીધું એ રીતના ગ્રેન્યુલ એટલે કે એકદમ દાણેદાર ડીએપીનો જે દાણો આવે છે તેના કરતાં થોડોક મોટો દાણો આવે છે. એટલે ઓયણીની અંદર જો પાયાની અંદર વાવવાનું હોય, મગફળીની અંદર, કપાસની અંદર, મરચીની અંદર, ચાહે કોઈ પણ પાકની અંદર વાવવાનું હોય, ઓયણીની અંદર એકદમ આસાનીથી ચડી જશે. તેમજ પૂરતી ખાતર તરીકે વાપરવું હોય તો આસાનીથી જે બીજા ખાતર હશે, યુરિયા, ડીએપી, એનપીકે, એસએસપી, કોઈ પણ ખાતર સાથે મિક્સ કરી અને પૂરતી ખાતર તરીકે પણ આપણે આને વાપરી શકીશું. તો હવે આનાથી આપણા છોડને શું શું ફાયદા થશે? હવે આનાથી આપણા છોડને ફાયદા એ થશે કે જો છોડ પીળો પડતો હશે તો તેને અટકાવશે, તથા છોડની વૃદ્ધિ માટે પણ કામ આવશે અને છોડના ફૂલની અવસ્થામાં પણ બહોળો વધારો કરશે. તો નિખિલભાઈ જે રીતના કીધું એમ છોડનો વિકાસ જે છે એ એકદમ ઝડપી કરશે. તેમજ જે ફૂલ ફાલ લાગતી છે ત્યારે જો આ ખાતર નાખવામાં આવશે તો તેની અંદર પણ જે છે એ ફૂલ ફાલની અંદર, તેમજ જે ફળ બનતાય છે તેની અંદર પણ ખૂબ સારું એવું રિઝલ્ટ આપશે. ત્યારબાદ જે છે એ મૂળની અંદર પણ વધારો કરશે. તો જે નિખિલભાઈ, ઘણા ખેડૂત મિત્રોનો એવી સવાલ હોય છે, એવી આપણા વિડીયોની અંદર કોમેન્ટ હોય છે કે ભાઈ તમે બધું તો બરોબર કહો છો, હાલો બધું સમજાઈ જાય છે, પણ તમે ભાવ કહેતા જાઓ. તો આનો જે અંદાજિત ભાવ છે એ આપણા ખેડૂત મિત્રોને 1 વીઘાની અંદર કેટલો ખર્ચો અંદાજિત રહેવાનો છે? અંદાજિત આનો 1 વીઘાનો અંદર ખર્ચો 250 રૂપિયાની આસપાસ રહેવાનો છે. જે નિખિલભાઈ કીધું એમ 250 રૂપિયાની આજુબાજુ ખર્ચો રહેવાનો છે. તેમજ જે છે આ કેટલું નાખવાનું હોય? 1 વીઘાની અંદર આપણા ખેડૂત મિત્રો કેટલો વપરાશ કરી શકે છે? આ 4 કિલોની બરણી આવે છે, 4 વીઘામાં નાખવાની હોય છે, એટલે કે 1 કિલો 1 વીઘાની અંદર. 1 કિલોનું પ્રમાણ જે છે એ 1 વીઘાની અંદર રાખવાનું હોય. પછી તમે એ પાયાની અંદર વાવો તોય ભલે અને પૂરતી ખાતર તરીકે વાપરો તોય ભલે. આનું પેકિંગ જે છે એ કંપની દ્વારા 4 કિલોનું બનાવવામાં આવ્યું છે, એટલે કે 4 વીઘાની અંદર તમે આરામથી વાપરી શકો છો. 1 થી 1.5 થેલી જો પાયાની અંદર વાપરવાનું હોય તો આપણી પાસે ડીએપી હોય કે એનપીકે હોય, તેની સાથે 1.5 થેલી ઠલવી અને આનો જે છે એ મિક્સ કરી અને તમે પાયાની અંદર વાવી દો. મગફળીની અંદર, કપાસની અંદર, કોઈ પણ પાકની અંદર તમે વાવો એટલે ખૂબ સારામાં સારા રિઝલ્ટ જે છે એ આપણા ખેડૂત મિત્રો દ્વારા લેવામાં આવ્યા છે. તો જરૂર અને જરૂરથી એક વખત ટ્રાય કરો. ચાહે 4 વીઘાની અંદર ન કરો તો કાંઈ નહીં, 1 વીઘાની અંદર ટ્રાય કરો. એક વખત તમે વાપરશો એટલે 100% સારામાં સારું રિઝલ્ટ મળશે.
અસ્તુ. જય હિન્દ, જય ભારત.